ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાણે ભાજપ કોંગ્રેસના નેતાઓનો વાણીવિલાસ યથાવત છે। પરસોત્તમ રૂપાલા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ભૂપત ભાયાણી, કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત અને હવે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ વાણીવિલાસ કર્યો છે। જૂનાગઢના કેશોદમાં જીતુ વાઘાણીએ જાહેર સભામાં બબુચક સરકાર જેવો અપશબ્દ પ્રયોગ કર્યો। કહ્યું, ભારત વિરોધી લોકો બબુચક સરકાર બનાવવા માંગે છે। સાવજ જેવી મોદી સરકાર તેમને પસંદ નથી। ભારત વિરોધી લોકો પાછલા બારણાથી સક્રિય થયા છે। ભારત વિરોધી કયા દેશ છે તેની તમને ખબર જ છે। દેશ વિરોધીઓને 7 મે જવાબ આપજો તેવી વાઘાણીએ અપીલ કરી છે। જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે। એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય, ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા, એવા ઘણા દેશો છે। તમે સમજુ માણસ છો, સમજી જાજો। ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે। એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં, ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે, એને જવાબ દેવાનો સમય 7મી મે છે। પ્રજામાંથી જાકારો મળે છે, મગજ બધાના શૂન્ય થઈ ગયા છે। મગજ હડતાલ ઉપર હોય ને એટલે જીભ ટાઈમ બબુચકોની સરકારને લીધે જ દેશનો બાટલો 400 માંથી 1200 નો છે, 1100 નો। આજે જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો અને પરિક્રમા 2 ધાર્મિક ઉત્સવ આવે, 10 લાખ અંદાજે પબ્લિક આપણે અહીંયા ભેગી થાય। ટ્રાફિકની સમસ્યા ને રોજ હાલાકી આજે બબુચકોના શાસનને લીધે આપણે ફાટકની સામે કલાક ઊભું પડે છે। જીતુભાઈ વાઘાણી અને ભાજપા વાળા નિરાધાર આક્ષેપો કરી જનતાના મિજાજને એ પરચાથી બચવા માટે એનકેન પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે। જીતુભાઈએ કરેલા નિવેદનમાં એ કોને, ગુજરાતની સરકારને બબુચકો કહેવા માંગે છે કે કેન્દ્રની સરકારને કહેવા માંગે છે? જીતુભાઈની વાત તો એવી છે કે પોતે જ મંત્રીમંડળમાં નીકળી ગયા એટલે બબુચકો રહી ગયા છે એવી વાત કહેવા માંગે છે। મને એવું લાગે છે કે જીતુભાઈને દુખે છે પેટ ને કૂટે છે માથું।